ચીખલી તાલુકાના એક ગામમાં સાવકા પિતાએ નાની મોટી બંને સગીર દીકરીઓને હવસનો શિકાર બનાવી ગર્ભવતી બનાવતા પોલીસે પોક્સો બળાત્કારની જોગવાઈ મુજબનો ગુનો નોંધી આરોપી સાવકા પિતાની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરી હતી। ચીખલી તાલુકાના એક ગામના શ્રમજીવી પરિવારમાં 12 વર્ષીય દીકરીને પેટમાં દુખાવો થતા હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં સોનોગ્રાફી બાદ તબીબે 5 મહિનાનો ગર્ભ હોવાનું જણાવતા તેની માતાના પગ નીચેથી ધરતી સરકી જાય તેવી સ્થિતિ સર્જાઈ હતી। પોતાની માસૂમ દીકરીને આ અંગે પૂછતા પિતાએ તેની સાથે ખરાબ કામ કર્યું હોવાનું જણાવ્યું હતું। આ અંગેની જાણ કરતા આ દીકરીની માતાએ તેની બહેનને ફોન કરતા અચાનક મોટી દીકરી પણ રડવા લાગી હતી અને પપ્પાએ મારી સાથે પણ ખરાબ કામ કર્યું હોવાનું જણાવતા તેની પણ મેડિકલ તપાસ કરાવતા આ મોટી 13 વર્ષીય દીકરીને પણ 2 માસનો ગર્ભ હોવાનું બહાર આવ્યું હતું। સાવકા પિતાએ રાત્રે ઘરમાં બધા સૂઈ ગયા બાદ દીકરીને પોતાના હવસનો શિકાર બનાવતો હતો અને જંગલમાં લાકડા લેવા માટે જવાનું કહી ત્યાં પણ ખરાબ કામ કરતો હતો। આ નરાધમે બંને સગીર દીકરીઓ સાથે દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવતા માતાની ફરિયાદના આધારે પોલીસે સાવકા પિતા એવા આરોપી અનિલ રાઠોડ સામે પોક્સો અને બળાત્કારની જોગવાઈ મુજબનો ગુનો નોંધી પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી વધુ તપાસ PIDS કોર્ટે હાથ ધરી હતી। ચીખલી પોલીસ સ્ટેશનમાં એક દુષ્કર્મનો કેસ આવેલો, જેની વિગત એવી છે કે આ કામના આરોપી અનિલ અમૃતભાઈ રાઠોડ કે જે ચીખલી તાલુકા વિસ્તારમાં રહે છે, તે એક મહિલા સાથે છેલ્લા 6 વર્ષથી લિવ ઇન રિલેશનમાં રહેતા હતા। આ મહિલાને તેના આગલા પતિથી 4 સંતાનો હતા, જેમાં તેની 2 સગીર વયની બાળાઓ પણ તેમાં સામેલ હતી। આ બાળાઓ સાથે આ જ ગામના આરોપીઓ કે જે આ પત્ની જે એની મા હતી એની સાથે લિવ ઇનમાં રહેતા હતા, એની બાળાઓ બંને સગીર વયને તેની સાથે તેણે દુષ્કર્મ કરેલું અને ઘણા સમયથી દુષ્કર્મ કરી આવતો હતો। છેલ્લે એને પેટમાં દુખાવો થતાં હોસ્પિટલાઇઝ ગયા અને ત્યાં આ વસ્તુની જાહેર થઈ અને હાલ આની ગુનાની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર કરી રહ્યા છે। ઉપરાંત આરોપી જે અનિલ રાઠોડની ધરપકડ કરી અને કાયદેસર કાર્યવાહી કરી। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।